કોઈને ડિલિવરી બહીને થાય તો તમારા બાળક તોડું હોય તોડું ને તોડે છે 2 થી 2.5 કિલો અને પછી 80-90 વર્ષ 100 વર્ષ 10 વર્ષ એમ જીવે અને પછી મરે તો તમારે સમસણમાં રસા તોડું બધી 2 થી 2.5 કિલો અમારે તો નગર લગ્ન લફામ છે બીજું આમાં કોઈ નથી. હાથે એટલું સાચીને બાપુ બોલ્યા જમણરામ બાપુ ઓમાં આડ્યું છે ને ગુરુ કરાયા વળો આ હમદા હે ને લ્યો. નારિયેળીનું ઝાડ ઘણું ઊંચું દેખાય, ફળના 3 પડદા દેખાય, મો પોણીનો ભરનાર ઓળખો છો કોઈ? આ કાકો તમે હમી ખોટના હોય રમો છો, હવે સાચા પાટું આવો છો. અને રમી રમી તો મેં મારા સૂત્ર ઉખાડ્યો અને મેળાવડામાં જ હું રમું છું તારા મારા જુઓ આ બીડીએમાં મને રમાડે, આ બોલાવણીથી પછી રમાડે છે, મને ગમાડે છે કે પછી સમજદારથી બોલાવો. એટલે રમવાથી જુઓ કોઈ ખાવાથી, રમવાથી, નાવાથી, બાવાથી, ઘૂંટડમ ચીટિયા ઘાલવાથી, અંબોડા બોધવાથી, મારો પહેરવાથી હારોય મારો વાલીડો રીધે એવો નથી 100%. હવે ભજન બોલ્યું તો પાદળીવાળા ભાઈએ 17 વચનના તમે થાઓ અધિકારી પોનભાઈ. હા, 7 વચન જો વચને વર્યા બીછોની થારા ન્યારા દેવો થઈને જગતમાં પૂજો રામ જેવા થઈને ઝળકે પણ પુરાણા દાખલા લેવા. જ્યારે જેને વચન જાછા છે ને એમના તમે પરમાણુ પડ્યા છે. જો બધાને આ વચન આ બધા વાતો તો પડી છે મહાપુરુષની. જલારામ વીરપુર લાયું, વીરપુર બાપુ જોવો સતી હંસોયા બેનો તમને કહો તો તમારે તો ભજન નથી ગાવા કે ધોળા કપડે પહેરી ઘર બહાર કઈ નથી છોડવામાં કોઈ નહીં, સેવા જ કરવાની છે, પતિ સેવા. સતી હંસોયા એક બાપજી જતા સતી હંસોયાને દીક્ષા પેલું ભિક્ષા લેવા. બાપજી એટલે કે ભિક્ષા આલો એટલે સતી હંસોયા કોઈ મળે પોણી રેડી પછી ભિક્ષા લી. બાપજી ભિક્ષા ના લે કે લો બાપજી કે ના કે તમે પોણી પૂરી મળી ઈડ્યું મને વાત કરો તાડે લ્યો. એમ કે તમારે આખા તંબુ સાપરા હળ જશે. પણ મારી બૂન એમાં એક બાપજી છે ને બાવસી છે મારી બૂન, એનો સાપરો નથી હળજો. એમ કે હા નૈસણી આલી હતી કે કોરી મળે ત્રોબાનો વાયર થઈને આ એને આમ આજ્ઞા આલી હતી. જો આ પતિ સેવા અને આપણે ખબર છે નો ખાધી. હા ક્યાં ગયો તો ઓછું ભમાવા, હા ક્યાં ગયો તો ડોળા ડફાવા, લેડવા ક્યાં ગયો તો સેવા. બાપુ કહીએ આ સાબડી પડી પેલો વાટકો પડ્યો પોણી જોઈ પેલી ચકલીજી આ સેવા કરે છે. બાપુ ના તો પેલા છેલ્લે ભરઘોડે મને પેલા થતું તમારા વણી હું તો મેં રહી અને તમે મને મૂઢું બતાવ્યું નહીં. પેલો કે ઘડી વળકી બીજો વળકી મારે અહીંયા માંગ કરતો, પેલો કે હું નેસ ગયો છું મેં જો વળી માંગ કરું હજી વળી જટિયા છૂટે ને છેડા કાઢીને કેવો રોવીને વળી 5-6 પકડીને 2-4 જણા અમારે પહેલાં દઈ દેવાનું મફા દઈ દેવાનું છોડવરાવે. હજી હરુપાનું છોડાવને પૂછ્યું કે ભાભી કે હા કે તમે નથી આપતો કે ના કે કેમ તારા મેં તો લગ્ન કર્યું તારને બેઠો સમજે તો લડા કર્યા છે ને અડધો તો મેં બાળી નાખ્યો, અડધો તો મેં મોહણીને દઈને બાળી નાખ્યું. જો આટલો પતિ સેવા કરી છે બ્રહ્મા વિષ્ણુ મહેશને અને આયો છો ને તો બાપુ ખૂબ સેવા કરજો. તારે આ તરહ હે મેં કે એમ વાતો મેં કે ઓય ગાવા હાટે મેં ના કીધું કે ગાવા હાટે રમવા હાટે શેમાં હાટે ગમે એટલા દાઢી હોય તો કોઈ નથી રાખતા. મેં કે મોરું એવડા તો ઓળખાતા જ નથી મોમેડનની ઠાકોરો દાઢી તો પણ રાખે. અને આ મેં કીધું એ કોઈ ફાયદો નથી દાઢીમાં વધારો, આ તો બીજા મહાપુરુષો વધારે છે, સમજીને વધારે છે, કિંમત આવે. અને આ તો મોમાં દાઢીઓ રાખે કે એટલે ઘણા રાખે છે. હું ના પાડો યા કીધું મત રાખો તમે ગમે એટલે ગુડિયો હમી રાખશો ને ધારે ઘટાડશો ને તમારી આખરીઓ પૂરી થાઓ એ કટ્ટ ભરીને નાહી જાય એનું કોઈ નહીં આવે. અને બેનું છે ને માથું વળાશે ને ભેળા કરશે ને પેલો પોપટાય આવશે અને કે તમારું કોઈ નહીં આવે. હે અમે તો ખબર છે અમે દમણ રોમ ને હગરમ રોમ તો ભાળો બરોબર
ખબર છે અમને ઘણું ઘરે ઘરે સારા મૂછું રાખીને ક્યાં ફાયદા એ પીએ છીએ તો 90,000 પગાર એટલે મારો વાળો આખું બધા પગે લાગે ઘરે આવ્યો મારો બરો આજ તો કે લીલી ડુંગળી મરસર નસલ કે આજ તો કે જબ્બર કઢી બનાવી કે છોકરાને કે સારું જબ્બર કઢી બનાવીને આવ્યા જમવા કે બધા ખાઈ રે જમવા બેઠા ને પિત્તળિયું પછાડે વાટલું પછાડે તમને ખબર ના પડે હું પીએચડી 90,000 પગાર છે ખબર ના પડે સબ્જી હારી બનાવવી પડે તોતા કરે કે બેટા જબ્બર બનાવી છે મરચાં લીલી ડુંગળી ધોણા મસાલો નાખીને જબ્બર એટલે ના ચાલે કે હું પીએચડી છું કે હજી પેલા એમના ઘેરથી વાહન બોલતો તો અવાજ આવ્યો કે શું છે કે મેં બનાવી એક તો અહીં પિત્તળિયું પીજો તો મૂછું રાખવાના ક્યાં ફાયદા જો અમને તો ખબર છે ઓછો પરપડાટ કરે અમને ખબર પડી જાય એક જણ અમારે મેઠું થઈ ગયું અને મારે માગડું જો મને પણ આ બાપુ છે મારા નાગજીરામ બાપુ પાસે કાયમ જતો રહ્યો કે મેઠું નથી મને તો છણછણાયો પેલા નથી કે હું તો મેઠું લેવા ઉડ્યું કર્યો બધા તાર મમ્મી એટલે મને ખબર છે ગમે એટલી મૂછું રાખે ને ઘેર તને હફજી નથી એના કરતા રાખવી જ ના હારી એ રાખજો તમે ત્યાં રાખતા હોય રાખજો છો ખાટલો બહાર જાતી પણ મારો મિલમ કે